પરીને આજે અમે મળવા આવી ગયા છે ને પરું નહીં હાલે લાલે જા છે પાછળ જો મારા કરતા આટલી ઊંચી છે મકાઈ બધી આવડી પાપડી બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. બંને બહેનો પાપડી બનાવી રહ્યા છે અને મારે તો પલ્લુ ને એના પપ્પા રમી રહ્યા છે. જોવો તો કેમ છો મહાદેવ બિરાજે શિવલિંગ જો સરસ મજાનું શિવલિંગની સ્થાપના છે અહીંયા. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોગની અંદર. તો ગુડ મોર્નિંગ, જય માતાજીને રામ રામ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો એકદમ ફર્સ્ટ ક્લાસ મોજમાં છીએ. અને સવારે જો વાગી ગયા છે 9 વાગે આપણે વ્લોગની શરૂઆત કરી છે. ને આજે તો આપણે આવી ગયા છીએ આપણી ઢીંગલી પાસે. અને પરીબેન જો અમારે શું કરે છે જો તમને પરીને બતાવી દઉં. જો પરીને આજે અમે મળવા આવી ગયા છીએ ને પરું નહીં હાલે લાલે જા પરી એના મામાના ઘરે છે ભાઈ. જા હે ને પરું જીભ કાઢે છે. તો જો પરી જે સવારમાં ક્યારની જાગી ગઈ છે ને રમે છે. ને આપણે પણ જો રાતની બસમાં આવ્યા હતા ને સવારે પહોંચી ગયા હતા. ને અમે આ બધું ચણા શેકવાનું કામકાજ ચાલુ કરી દીધું છે મેં ને સિવાય. જો શિવભાઈ અમારા અહીંયા ફ્રી ફાયર રમે, જો ગેમ રમે અને લ્યો હારી ગયો. અને આ બધું જો અમારે ચણા ચેકવવાનું કામકાજ ચાલુ છે. જો સરસ મજાના સવારમાં ચણા. ને અમારે નાનું બાળક જો ફેમસ થવું છે પણ કાંઈ બોલતો નથી. યસ આ બાજુ અમારે જો ચા ચાલુ છે, ચા મૂકી દીધી છે. અને આ બાજુ ચણા છે ને જીતી ગયો બધા પૈસા. આવું કંઈક છે. ચાલો તો ચણા શેકી વાળી કન્ટિન્યુ બનાવી દેજો. ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. ફેમિલી જો વાગી ગયા છે બપોરના 11:30 જેવું થઈ ગયું છે. ને આપણે હવે જો ઘરેથી વાડે આંટો મારવા આવ્યો છીએ. જો આ વાડો છે, જો અમારે મકાઈ જ વાવેલી છે બધી. મકાઈ પણ સારી જ છે. જો દોઢાઈ થઈ ગયા છે થોડા. જો આ બધું જો બધી જગ્યાએ મકાઈ જ છે. આજુબાજુમાં બધી બાજુ વાવેતર થાય જ છે. બધું છે મકાઈ. મોસ્ટ ઓફ બધી બાજુ મકાઈનું વાવેતર જ છે. આ બાજુ શું વધારે મકાઈનું વધારે એટલે મકાઈનું વાવેતર વધારે છે. અને આ મકાઈ જ છે. અને હજી મોટી થઈ ગઈ છે. અને થોડું પાણીનું બધું છે પાવાનું ને એવું કંઈક છે. તો આંટો મારી લઈએ, એક આંટો મારી લઈએ અને પછી મળીએ આપણે. તો કન્ટિન્યુ બન્યા રહેજો ફેમિલી. જોવો તો આ બાજુમાં જો આ મકાઈનો વાડો છે. ને મકાઈના વાડાને એક્ઝેક્ટ બાજુમાં જો આપણે સરસ મજાનું મહાદેવનું શિવલિંગનું મંદિર છે. જો તમને બતાવું, દર્શન કરાવું તમને. જો સાક્ષાત મહાદેવ બિરાજે શિવલિંગ. જો સરસ મજાનું શિવલિંગની સ્થાપના છે અહીંયા. કાળકા માતાજી પણ છે. જો સરસ મજાનું છે. તો હર હર મહાદેવ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. જો ઘણું જૂનું મંદિર છે. બહુ ઇતિહાસ તો આપણને ખ્યાલ નથી પણ સરસ મજાનું મંદિર છે. જો શિવલિંગ સાથ છે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને જે વાડાની બાજુમાં છે જેનું કામકાજ ચાલુ છે હજી તો મંદિર બનવાનું છે એવું છે. જો હજી તો આવું કંઈક છે. કેવું લાગ્યું એ કોમેન્ટ બોક્સમાં કહેજો. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મહાદેવ એક સાથ એક્ઝેક્ટ બાજુમાં જ બિરાજે છે. જો આ છે વાડો અને વાડાની એક્ઝેક્ટ બાજુમાં જ મહાદેવનું મંદિર છે. એટલે અને આજુબાજુમાં જોવા બધું. ચાલો તો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો, તમારે મસ્ત મજાની એવી પાપડી બનાવવાની છે મકાઈ ને ચોખાની. તો બંને બહેનો થઈને લોટ બનાવે છે. પહેલા જો તો મસ્ત મજાનો એવો લોટ બનાવી રહ્યા છે. અમારે બનાવવાની છે મકાઈની ચોખાની પાપડી. તપેલું ભરીને દેશી ચૂલા પર
અચ્છા લોટ. તો મસ્ત મજાનો લોટ એવો રેડી થઈ જાય ને પછી પાપડી બનાવે ત્યારે પછી તમને બતાવીશ કે અમારે મકાઈ અને ચોખાની પાપડી આ રીતના બને છે. તો તમે વિડીયોમાં બની રહેજો. અને અહીંયા જો અને આ બાજુ પરીને રમાડવાનું કામકાજ ચાલુ છે. જો પપ્પાનું પરું નહીં. હાય કહી દે બધે, હાય કહી દે. હાલો હાય કે દે હાય. હાય હાય કહી દો. હા હાય કહી દો. આ ચલાવો હાય. હા ચલાવો હાય. તો પલ્લુ ને એના પપ્પા રમી રહ્યા છે. જો તો કહી દો હાય. કેમ છો? કહી દો લાઈક કરી દો. લાઈક કરી દો. લાઈક કરો. સારું, તો પછી આપણે મળીએ. તો પાપડી બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. બંને બહેનો પાપડી બનાવી રહ્યા છે અને મારે પાપડીને સૂકવવા જવાનું છે. બનાવી દે ને પછી. જો તો મસ્ત મજાની પાપડી બની રહી છે. તમે ક્યારે આવી રીતના પાપડી બનાવી હોય તો એક નાનકડી કોમેન્ટ કરીને જણાવજો કે અમે બી આ રીતના જ પાપડી બનાવીએ છીએ. ફેમિલી જો તો મકાઈના પાપડનું કામકાજ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું છે ને બહાર જો સરસ મજાના સૂકવી દીધા. જો છે ને મકાઈના પાપડો હાથે બનાવેલા. જો બે ખાટલામાં ભરી દીધા છે ભાઈ મકાઈના પાપડ. ચાલો પાપડ તો થઈ ગયા છે ને હવે વાડે જવાનું છે. તો કન્ટિન્યુ બના રહેજો. તમને બીજો વાડો બતાવવાનો. ફેમિલી જો તો વાગી ગયા છે બપોરના 3 જેવું થઈ ગયું છે ને આપણે હવે જો વાડી આવી ગયા છે પાછા. સવારમાં બીજી વાડીએ ગયા હતા ને અત્યારે અમે બીજી વાડી આવી ગયા છીએ ને જો અહીંયા પણ મકાઈ જ છે. જો થોડુંક પડછાયામાં આવે છે એટલે તમને આવી દેખાય છે ને ઉપર જો આ બોડી છે. બોડીના બોર તો આવી ગયા છે. જો જો તમને બોર પણ છે સરસ મજાના. જો મકાઈના ડોડા પણ થઈ ગયા. મકાઈ ભારે મોટી છે. જેટલા જાઓ ને એટલા વધારે મોટા ડોડા જોવા મળશે. અમારા મેડમ જો ઉભા મેડમની વાડી છે. જો અંદર તો કેપટ ઉડે એવું છે આમાં તો. મોટી મોટી મકાઈ છે. મારા કરતા ઊંચી છે. જો હાથ લાંબો કરે એવી. અહીંયા આવા દોડા છે. તો આવું કાંઈક છે મેડમ. જો મકાઈ મારા કરતાં મોટી તમને દેખાતી છે પાછળ. જો મારા કરતાં આટલી ઊંચી છે મકાઈ. બધી આવડી. ના ચાલો તો ફેમિલી મકાઈ બકાઈને ડોડા બોડા બધું જોઈ લઈએ. બોરા ખાવા હોય તો ખાચી કડીક ને પછી જોયું એને કન્ટિન્યુ બનાવી દેજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જો તો આપણે મસ્ત મજાના એવા ભજીયા બની રહ્યા છે. બટેકાના, મેથીના ને ડુંગળીના. પણ પહેલા હમણાં બટેકાના ભજીયા બની રહ્યા છે. જો હમણાં જ બનાવવાનું શરૂ કર્યું છે એટલે જે બનતા વાર લાગશે. અને આ બાજુ મકાઈના રોટલા બની રહ્યા છે જે અમારા ભાભી બનાવી રહ્યા છે. જો અને બે બનાવી દીધા છે. 2-3 માણસ એક સાથે દરાઈ જાય ને એટલા. તમારે કઈ કેવું છે? કાંઈ નથી કેવું એમને. ચાલો તો. અને આ બાજુ શિવાભાઈ રમી રહ્યા છે.
પરીબેન ને એના પપ્પા રમાડી રહ્યા છે, પણ પરી હવે કયા મૂડમાં છે એ નથી ખબર. ખરાબ અત્યારે ગરમ થઈ ગયા છે. અત્યારે ગરમ થઈ ગયા છે. જો નહીં જો જો સારું તો ફેમિલી જો તો આપણે ફાઇનલી રાજકોટ પહોંચી ગયા અને રાજકોટ 4:30 જેવું થયું છે ને આપણે રાજકોટ પહોંચી ગયા અને અમે થોડીક વાર આરામ કરીએ. તો વિડીયોને પણ આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો. મળશું જ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવર. બાય બાય.